રાજ્યમાં આજે 165 તાલુકાની અંદર વરસાદ થયો છે, જેમાં સુરતના ઉમરપાડાની અંદર સૌથી વધુ 9 ઇંચ વરસાદ વરસ્યો, તો વિજાપુરની અંદર 8 ઇંચ, કપડવંજમાં 5.5 ઇંચ વરસાદ, ધરમપુરમાં 5 ઇંચ, છોટાઉદેપુરમાં 4.5 ઇંચ વરસાદ, તો માણસા, સોનગઢ અને વાપીમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો, પારડી અને ઉમરગામમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો, તો વિસનગર અને સુરતના માંગરોળમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, દહેગામ અને સાગબારામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો, કવાંટ, ખેરગામ અને પાલનપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો, તો કપરાડા અને ડીસામાં પણ 3 ઇંચ વરસાદ, વલસાડ, પાવીજેતપુર, વ્યારા અને મહેસાણામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, તો પ્રાંતિજ, ઓલપાડ અને ઠાસરામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો આજે દિવસભરના આ વરસાદી આંકડા છે। જે રીતે વરસાદ થયો છે આજે દિવસભર અનેક વિસ્તારોમાં વરસાદ થયો। રાજ્યમાં આજે 165 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, તો વિજાપુરમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, કપડવંજમાં 5.5 ઇંચ વરસાદ વરસી ગયો, ધરમપુરમાં પણ 5 ઇંચ, છોટાઉદેપુરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો, માણસા, સોનગઢ અને વાપીમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, પારડી અને ઉમરગામમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો।